વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પિંડાપા ગામના ખેડૂત પિતા ફતેહસિંહ પઢિયાર તેમના પુત્ર કૌશિક પઢિયાર સાથે કુદરતી ખેતી સાથે સંકળાયેલા છે. ફતેહસિંહ પઢિયારે વર્ષ 2007માં તેમની કિડની તેમના પુત્ર કૌશિક પઢિયારને ડોનેટ કરી હતી અને ત્યારથી તેઓ બંને એક જ કિડની પર જીવન જીવી રહ્યા છે. હાલ તેમની 7 વીઘા જમીનમાં 1998 થી ગાય આધારિત કુદરતી ખેતી કરતા આવ્યા છે. મારું નામ ફતેહસિંહ પ્રતાપસિંહ પઢિયાર, ગામ પિંડાપા, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા, ગુજરાત. અમે 1998થી અમે પ્રાકૃતિક ખેતી અને સાથે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ અને આત્મા સાથે જોડેલા છે 1998થી. ત્યાર પછી અમે જે પહેલાં અમે ડાંગર, બાજરી, તુવર આવી બધી ખેતી કરતા હતા અને તેમાં રાસાયણિક ખેતી નાખતા હતા, રાસાયણિક ખાતરો વાપરતા હતા. પણ ત્યાર પછી અમને સમજાવવામાં આવ્યું આત્મા તરફથી અને અમે જુદી જુદી જગ્યાએ ટૂરમાં લઈ ગયા, દેખાડવામાં આવ્યું. એટલે અમે જોયું કે ભાઈ આ પ્રાકૃતિક ખેતી કરીએ તો વધારે ફાયદો થાય એવો છે અને ખર્ચો ઓછો થાય છે. એટલે અમે પછી ગાયો લઈ આવ્યા, ગીર ગાયો, દેશી ગાયો રાખીએ છીએ અને ગૌમૂત્ર આધારિત અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અત્યારે અમે આંબા, જામફળી, બોર, નાળિયેરી આ બધા ફળાઓ ખેતી કરી છે અને એમાં છેલ્લા 2002થી અમે આંબાની તો ઓછા કરતા હતા પણ અમે ડાંગરને તુવેરને કરતા, પણ અમે 2021થી અમે આંબાને રોપ્યું છે અને તેમાં ગયા વર્ષે સારામાં સારું અમને વળતર મળ્યું છે 3 વર્ષે. અને જે ખેતી કરતા હતા રાસાયણિક ખાતર નાખીને, રાસાયણિક દવાઓ છોંટીને કરતા હતા એના કરતો અત્યારે ખર્ચ ખૂબ જ ઓછો થયો છે અને મહેનત પણ ઓછી થાય છે. એટલે અમે બીજા ખેડૂતોને પણ આ સમજાવવા માટે આગ્રહ કરીએ છીએ અને અમારું જોઈ અને અમારા ગામમાં પણ 2-3 માણસો આંબાવાળીઓને હવે પ્રાકૃતિક ખેતી તરફ વર્યા છે. લોકો ગાયો રાખે છે અને ગૌમૂત્રથી એના આધારિત દવાઓ બનાવીએ છીએ, એના આધારે ખાતર બનાવીએ છીએ અને નાખીએ છીએ અને બહુ જ સારું પરિણામ મળે છે. તેમના ખેતરમાં લગભગ 500 આંબાના વૃક્ષ, 300 જામફળના તથા 150 બેરીના વૃક્ષ જે તમામ કુદરતી ખેતીની પદ્ધતિનો ઉપયોગ કરીને ઉગાડ્યા છે તથા છેલ્લા 4 વર્ષથી નારિયેળ અને બેરીની ખેતી કરી ગયા વર્ષે પ્રથમ ઉત્પાદનમાં 50,000ની કમાણી કરી હતી. પ્રાકૃતિક જે રીતે ગેડિયાઓ પહેલાં પ્રાકૃતિક ખેતી કરતા હતા એ રીતે જ રીતે અમે બેક ટુ નેચર અમે પાછળ જૂની પદ્ધતિ પ્રમાણે હવે ખેતી કરવા મળી છે. એટલે અમને ઘણો ફાયદો થાય છે અને આર્થિક રીતે તો પુષ્કળ ફાયદો થાય છે. અને અમારી જે બીજી વાતમાં શું છે કે અમે પ્રાકૃતિક ખોરાક જે ખાઈએ છીએ એનાથી અમને તંદુરસ્તી ખૂબ જ સારી રહે છે. મારો જ પોતાનો દાખલો આલું તો 2007માં અમે કિડની મારા બાબાની ફેલ થઈ હતી, 2 કિડની ફેલ થઈ હતી એટલે મેં ડોનેટ કિડની કરી અને એ ડોનેટ કિડની આપ્યા પછી અત્યારે 17 વર્ષ થયા છે, તેમ છતાં અમને કોઈ પણ પ્રકારની બીમારી થતી નહીં, તાવ સરખો પણ આવતો નથી. મારા બાબાને પણ એ 2007ની કિડની ટ્રાન્સફર કર્યા પછી એ પણ અમારી સાથે ખેતીમાં અમે ખૂબ જ કામ કરે છે અને એ બધો આધાર એ આજે પ્રાકૃતિક ખેતી તરફથી જે અમે અનાજ ને બધું ખાઈએ છીએ, કુદરતી વાતાવરણ જે કુદરતે નામ ઉછરેલું છે એ વાપરીએ છીએ એટલે અમને ઘણો ફાયદો થયો છે. એટલે અમે બીજાને પણ સલાહ આપીએ છીએ કે ખાતર દવા વગરનું તમે ખાઓ ખોરાક તો તમને સારામાં સારો ફાયદો થશે અને તંદુરસ્તી પણ સારી રહેશે. જે ઘેડિયાઓ 100 વર્ષ જીવતા હતા એ પણ હવે શક્ય બનશે જો આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખોરાકો તરફ વળશે તો ઘણો ફાયદો થશે એવું અમારું માનવું છે અને એવું અમે બધાને અત્યારે સમજાવી રહ્યા છીએ.